નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 અંતર્ગત આપણો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો કે યસ, ચાલો આના રિલેટેડ છે આપણે કન્ટિન્યુ કરીએ છીએ જે લાસ્ટ પ્રીવિયસ વિડીયોની અંદર આપણે વાત કરી હતી એ ટોપિકની. તો કે યસ, ચાલો તો આપણે છે આજના આપણે આ વિડીયોની અંદર આપણા આ લેક્ચરની અંદર આપણે ફોર્મ ઓફ ક્રેડિટ છે એ તો કે એને અંતર્ગત આપણે ભણી ગયા છીએ અને આટલા ટોપિક છે એને આપણે કવર કરવાના છીએ. તો કે યસ, ચલો ફોર્મ ઓફ ક્રેડિટની અંદર તો કેશ ક્રેડિટ છે એને આપણે કમ્પ્લીટ કરી ગયા હતા. પછી જે સેકન્ડ ટોપિક છે ઓવરડ્રાફ્ટ, તો એને પણ આપણે કમ્પ્લીટ કરી ગયા હતા લાસ્ટ લેક્ચરની અંતર્ગત. આજે આપણે નેક્સ્ટ વાત કરીશું થર્ડ પોઈન્ટ છે ત્યાંથી લોન. તો વોટ ઇઝ લોન છે તે ટોપિક આપણે કવર કરવાનો છે. ત્યાંથી સ્ટાર્ટ કરીશું વોટ ઇઝ ટાઈમ લોન, વોટ ઇઝ જોઈન્ટ લોન, વોટ ઇઝ પર્સનલ લોન એન્ડ વોટ ઇઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન. અને એના અંતર્ગત જ આપણે આ વિડીયોની અંતર્ગત વાત કરવાના છીએ. તો કે યસ, એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ફોર્મ ઓફ ક્રેડિટ છે 3 ટાઈપના હોય છે. એક છે કેશ ક્રેડિટ, સેકન્ડ ઇઝ ધ ઓવરડ્રાફ્ટ એન્ડ થર્ડ ઇઝ ધ લોન. તો આ ત્રણેય છે એ તો કે આના પછી છે ક્રેડિટ ક્રિએશન આવે છે જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું. કમ્પ્લીટ. ચાલ, તો આજે આપણે વાત કરીશું તો કે લોન. તો લોન શું હોય છે, કઈ રીતના આપવામાં આવતી હોય છે અને કયા માટે એના ક્રાઇટેરિયા હોય છે અને એની ટાઈમ લિમિટ કેટલી હોય છે, તો આ બધી જ આપણે વાત કરીશું. ચાલો તો વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિક છે એની. ચાલો તો ઓવરડ્રાફ્ટ છે એની થોડુંક આપણે અહીંયા જે આગળ છે એની અંતર્ગત માહિતી મેળવી હતી છતાં પણ તેથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ ટોપિકની. તો કે યસ, તો આપણો જે ફોર્મ ઓફ ક્રેડિટ છે એની સેકન્ડ પોઈન્ટ છે ઓવરડ્રાફ્ટ. વેન ધ કસ્ટમર રિક્વાયર અ ક્રેડિટ ફોર એ સમ શોર્ટ પીરિયડ, મતલબ જ્યારે કસ્ટમરને શોર્ટ પીરિયડ માટે લોનની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે, મતલબ જ્યારે કસ્ટમરને ક્રેડિટની જરૂર પડે છે ત્યારે બેંક્સ પ્રોવાઈડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી બાય ગેટિંગ સમ સિક્યુરિટી પ્લેગ્ડ. શું કે છે, તો સિક્યુરિટી બાંહેધરીના આધારે બેંક છે એ એને લોન પ્રોવાઈડ કરતી હોય છે. તો કે યસ, ધ અમાઉન્ટ ઓવરડ્રાઉન ઇઝ મોર ધેન ધ અમાઉન્ટ ઇન ધ એકાઉન્ટ. શું કે છે, તો એમ કે છે ધ અમાઉન્ટ ઇઝ ઓવરડ્રાઉન ઇઝ મોર ધેન ધ અમાઉન્ટ ઇન ધ એકાઉન્ટ. મતલબ શું કે છે, તમારે જે છે એ એકાઉન્ટ છે એની કરતાં વધારે રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે ધ લિમિટ ઓફ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ઇઝ ઓલ્સો સેટ. અને જે એની લિમિટ છે એની ફેસિલિટી છે એક શું હોય છે, એક સેટ હોય છે. ધીસ ફેસિલિટી ઇઝ અવેલેબલ ટુ કરંટ એકાઉન્ટ હોલ્ડર ઓનલી. જે કરંટ એકાઉન્ટ હોય એની માટે જ આ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓવરડ્રાફ્ટ પોલિસી છે જે ક્રેડિટ ફોર્મ ઓફ ક્રેડિટ છે તે. એટલે કે જ્યારે કોઈ કસ્ટમરને શોર્ટ ટર્મ માટે ક્રેડિટની જરૂર પડે તો એનું એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ હોવું જોઈએ, તો જ એને આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ધ કસ્ટમર કેન રાઇટ ચેક વિથિન ધ લિમિટ ઓફ ધ ઓવરડ્રાફ્ટ. મતલબ શું કે છે, ઓવરડ્રાફ્ટ સુધીના છે એ શું કરી શકે છે, ત્યાં સુધીનો એક ચેક લખી શકે છે. શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ ઓફ ધ ફાઇનાન્સ બાય ધ કસ્ટમર ઇઝ ધસ સેટિસ્ફાઈડ. અને શોર્ટ ટર્મ જ્યારે રિક્વાયરમેન્ટ હોય છે ક્રેડિટની કસ્ટમરને ત્યારે આ સિસ્ટમ છે, મતલબ ઓવરડ્રાફ્ટ છે એ તમને ત્યાં ફેસિલિટી પૂરી પાડતી હોય છે અને ફાઇનાન્સ કરે છે બેંક. ઇન ધીસ સિસ્ટમ, આ સિસ્ટમ અંતર્ગત નો ઇન્ટરેસ્ટ ઇઝ ટેકન ઓન ટોટલ અમાઉન્ટ ઓફ ઓવરડ્રાફ્ટ. જે ટોટલ અમાઉન્ટ ઓવરડ્રાફ્ટ છે એની પર કોઈ જ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી. બટ ધ અમાઉન્ટ વિથડ્રોવન એન્ડ ફોર ધ એકચ્યુઅલ પીરિયડ ઇટ રિમેન વિથડ્રોવન. શું કે છે, તમારું જે ઓવરડ્રાફ્ટ છે એની પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, રેટ લેવામાં આવતું નથી. પણ તમે જે અમાઉન્ટ ઓફ વિથડ્રોવન ફોર ધ એકચ્યુઅલ પીરિયડ, જે એકચ્યુઅલ પીરિયડ નિશ્ચિત પીરિયડ માટે જે તમે અમાઉન્ટ વિથડ્રો કરી છે એની ઉપર તમને તો કે રેટ લેવામાં આવતો હોય છે, પણ ઓવરડ્રાફ્ટ ઉપર રેટ લેવામાં આવતો નથી. ચાલો તો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. આપણો થર્ડ પોઈન્ટ છે એના અંતર્ગત લોન. ભાઈ સમજાઈ ગયું ઓવરડ્રાફ્ટ એટલે શું? તો ઓવરડ્રાફ્ટ છે એની અંતર્ગત આપણે વાત કરી કે ઓવરડ્રાફ્ટ કોને કહેવાય, શોર્ટ ટર્મ પીરિયડ માટે કોઈ પણ કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય તો એના અંતર્ગત છે એ કરંટ એકાઉન્ટની અંદર એની એકાઉન્ટ હોવું જોઈએ અને ફેસિલિટી એને આ પૂરી પાડતી હોય છે બેંક. કમ્પ્લીટ. તો કે યસ, હવે વાત કરીએ લોન. તો લોન કઈ રીતના વર્ક કરતી હોય છે અને કઈ રીતના એને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. લોન ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ક્રેડિટ સેક્શનાઇઝડ બાય ધ બેંક. જે ટોટલ અમાઉન્ટ છે તમારું એને તો કે સેક્શન કરવામાં આવે છે, મતલબ શું, એને વિભાગિત કરવામાં આવે છે. મતલબ તમારે 10 લાખની લોન જોઈતી હોય તો એને
તો કે સેક્શનમાં મતલબ 5-5 લાખના 2 એવી રીતના અથવા 3-3 લાખના 2 અને 2-3 લાખના અને 4 લાખના એવી રીતના તમને સેક્શન કરી દેવામાં આવતા હોય છે. ઇટ ઇઝ ટુ બી ગિવન ઇટ એન્ટાયરલી એટ એ ટાઈમ, અને એ છે એ એટર્નિટી ટાઈમના આધારે તમને આપવામાં આવતું હોય છે. ધ અમાઉન્ટ ઓફ લોન ઇઝ ટુ બી રીપેડ આઈધર એટ 9 times ઓર ઇન ઇન્સ્ટોલમેન્ટ. તમને છે એ આ અમાઉન્ટ તો કે તમારે રીપેડ કરવાનું હોય છે. તો કે મતલબ તમે માની લો કે તમે 10,000ની લોન લીધી છે યા 50,000ની લોન લીધી છે, તો આ લોન છે તમારે 9 હપ્તામાં મતલબ 9 ઇન્સ્ટોલમેન્ટમાં અથવા એના બીજા નાના ઇન્સ્ટોલમેન્ટમાં તમે એને આપી શકતા હોય છો. તો કે યસ મતલબ ઇન્સ્ટોલમેન્ટ વધારો તો તમારો રેટ છે ઇન્ટરેસ્ટ રેટ એ વધતો જતો હોય છે, અને 9 જે ઇન્સ્ટોલમેન્ટ છે એની અંદર સબમિટ નોર્મલી છે એ રેટ કેટલો હોય છે 9 ઇન્સ્ટોલમેન્ટ. તો કે આપણે ઓનલાઈન મોબાઈલ લઈએ છીએ, ઓનલાઈન લેપટોપ લઈએ છીએ કે કોઈ પણ આપણે આજે આની માટે લોન કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ માટે, રેફ્રિજરેટર, એસી, તો એમાં છે એ 9 જે ઇન્સ્ટોલમેન્ટ આવતા હોય છે. સમજાય છે? તો કે આપણે બધું લાઈવ જોયેલું છે ને આપણે ભરીએ પણ છીએ. તો કે યસ એટલા માટે આપણને વધારે ખ્યાલ છે. તો એ જ વાત અહીંયા કહે છે. ઇન ધીસ સિસ્ટમ, આ સિસ્ટમ અંતર્ગત અ ન્યૂ એકાઉન્ટ ઓફ ધ લોન ઇઝ ઓપન્ડ એન્ડ લોન ઇઝ ડેબિટેડ ઇન હિઝ એકાઉન્ટ. મતલબ છે એ લોન લેવા માટે તમારું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની અંદર તમને લોન આપવામાં આવતી નથી. એની માટે તમારે એક નવું એકાઉન્ટ છે એ ખોલવામાં આવતું હોય છે. કેશ મની ઇઝ નોટ પેઇડ ટુ ધ લોન બટ ક્રેડિટેડ ઇન હિઝ એકાઉન્ટ. તો ત્યાં તમને કેશ મની આપવામાં આવતી નથી. મતલબ જે કોઈ કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય પેમેન્ટની તો છે એ તો કે લોન લેશે તો એને લોન છે એ પોતે કેશ આપવામાં આવતા નથી, પણ હા એને જે ન્યૂ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે એમાંથી એને કેશ ક્રેડિટ કરી દેવામાં આવતા હોય છે બેંક દ્વારા. એઝ એ રિઝલ્ટ, ઇવન ઇફ ધ કસ્ટમર ડઝ નોટ યુઝ ઇટ, જો એ કસ્ટમર એનો યુઝ ના કરે તો રિઝલ્ટ એના અંતે ધ બેંક ગેટ્સ ઇન્ટરેસ્ટ ઓન ટોટલ અમાઉન્ટ ઓફ ધ લોન. જો કસ્ટમર તેનો યુઝ ના કરે તો એ લોન ઉપર કસ્ટમર છે એને વ્યાજ ભરવું પડતું હોય છે. તો કે યસ, લેસ ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જડ ઓન લોન્સ ધેન ઓન કેશ ક્રેડિટ એન્ડ ઓવરડ્રાફ્ટ. શું કે છે? તો એની ઉપર લોન ઉપર લેસ ઇન્ટરેસ્ટ લેવામાં આવતું હોય છે. Because in case credit and overdraft credit interest is charged on actual amount withdrawn and to the period it remains withdrawn. મતલબ નિશ્ચિત સમય માટે જ્યારથી એને શું કરે છે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટમાં શું થાય છે તમે જે પૈસા ઉપાડી લ્યો છો એના પછીની જે રકમ હોય એની ઉપર લોન એનું ઇન્ટરેસ્ટ લેવામાં આવતું હોય છે. પણ જ્યારે લોનની અંતર્ગત ઓવરઓલ ઇન્ટરેસ્ટ છે એની ઉપર ઇન્ટરેસ્ટ લેવાનું હોય એટલા માટે ત્યાં ઇન્ટરેસ્ટ છે ઓછું રાખવામાં આવતું હોય છે. સમજાય છે? ખ્યાલ આવે છે? બહુ જ બેઝિક છે. તો એક નોટ્સ બનાવતા રહેજો, પોઈન્ટ્સ બનાવતા રહેજો એટલે એ તમને યાદ રહી જશે. સમજાય બધી થિયરી? ચાલો. while on loan amount the interest is charged on the sectionized amount. અને એની ઉપર જે સેક્શન છે તમારા મતલબ આપણે વાત કરીએ 10 લાખની લોન હોય તો 3, 3 અને 4 એવી રીતના તમને શું કરવામાં આવે છે લોન આપવામાં છે. તો એના સેક્શનના આધારે તમારે એનું પેમેન્ટ આપવાનું હોય છે અને એનું ઇન્ટરેસ્ટ આપવાનું હોય છે. ઇન કેસ ક્રેડિટ એન્ડ ઓવરડ્રાફ્ટ બેંક્સ હેવ ટુ ઇન્કર મોર એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચર. મતલબ શું? તો કે જે તમારે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ છે એની માટે છે એ એડમિનિસ્ટ્રેટિવ મતલબ શું? તો વહીવટી જે છે એ ખર્ચો વધી જતો હોય છે. લોન અમાઉન્ટ કેન બી રિટર્ન્ડ આઈધર એટ એ ટાઈમ ઓર ઇન્સ્ટોલમેન્ટ. તમે આ લોન છે એ એટ એ ટાઈમ એક સાથે પણ આપી શકો છો અને એને ઇન્સ્ટોલમેન્ટમાં પણ જમા કરાવી શકતા હોય છો. There are following kinds of loan. તો નીચે પ્રકારે લોન હોય છે. ચાલો વાત કરીએ ટાઈમ લોન. તો ટાઈમ લોન શું છે એની અંતર્ગત આપણે ચર્ચા કરીશું. If a bank gives loan to a customer for more than 1 year and it is called as a time or periodic loan. તો શું કે છે? ચલો તો શું વાત કરે છે આપણને? If a bank gives loan to a customer for more than 1 year, તો જો છે એ એક વર્ષ કરતા વધારે લોન આપવામાં આવે ત્યારે it is called as a time or periodic loan. તો જ્યારે એક વર્ષ કરતા વધારે સમય માટે જ્યારે લોન આપવામાં આવતી હોય છે ત્યારે તેને પીરિયડિક અથવા ટાઈમ લોન કહે છે. આ 100% આવું છે એ તમારે પોઈન્ટ બનાવી લેજો એક્ઝામની અંદર, બહુ જ ઉપયોગી છે. તો તમારે બુક પણ વાંચવાની જરૂર નથી. આવા પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ એ બનાવી લેવા, નોટ્સ બનાવી અલગથી લેવી, એટલે બીજી કઈ જ જરૂર પડશે નહીં. ચાલો, if it is more than of 1 year, જો એક વર્ષ કરતા વધારે હોય પણ લેસ ધેન 5 years, પણ આ છે એની ટાઈમ લિમિટ કેટલી હોય છે
તો એની ટાઈમ લિમિટ છે એ 1 વર્ષ કરતાં વધારે પણ 5 વર્ષથી ઓછી, એટલે કે 1 વર્ષથી 5 વર્ષની વચ્ચે જ એનો ટાઈમ પીરિયડ હોવો જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ એ મીડિયમ પીરિયડિક લોન. તો જો 1 વર્ષ કરતાં શું કહે છે મોર ધેન 1 યર, તો કે યસ એટલે કે 1 વર્ષ કરતાં વધારે હોય તો ટાઈમ લોન અથવા પીરિયડિક લોન કહે છે. પણ જો 1 વર્ષથી 5 વર્ષની વચ્ચે હોય તો એને કહેવાય મીડિયમ પીરિયડ લોન. અને ઇટ ઇઝ મોર ધેન 5 યર્સ, તો 5 વર્ષ કરતાં વધારેની લોન હોય તો એને કહેવાય લોંગ પીરિયડ લોન. ખ્યાલ આવે છે ત્રણેય ડેફિનેશનો? 1 વર્ષ કરતાં વધારે હોય તો એને કહેવાય ટાઈમ ઓર પીરિયોડિક લોન. પછી એમ કે છે કે 1 વર્ષ અને 5 વર્ષની વચ્ચે હોય તો મીડિયમ લોન કહેવાય, અને જે 5 વર્ષ કરતાં એટલે કે જે 5 યર્સ પછી આફ્ટર ઇટ ઇઝ મોર ધેન 5 યર્સ તો એને કહેવાય લોંગ પીરિયડ લોન. સમજાય? તો આ ત્રણેય લોન આવા પ્રકારો છે. પછી ટાઈમ લોનની અંતર્ગત વાત કરીએ, while giving periodic loans, જ્યારે તમને પીરિયોડિક લોન આપવામાં આવતી હોય છે ત્યારે બેંક શુડ કન્સિડર ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ફાઇનાન્સ સ્ટેબિલિટી. તો બેંક છે એ કન્સિડર કરતી હોય છે શું? તમારું જે પ્રેઝન્ટ અને ફ્યુચર ફાઇનાન્શિયલ છે, એટલે શું? તો કે તમે કઈ જોબ કરો છો, કેટલી તમારી ઇન્કમ છે, આ બધું છે, તમારી સ્ટેબિલિટી કેટલી છે, મતલબ કેટલું તમે લોન છે એ કમ્પ્લીટ કરી શકશો કે નહીં, એની માટે આ બધું જોતી હોય છે. ઓફ ધ કસ્ટમર ઇન સચ અ લોન્સ આર ગિવન ફોર establishment of business and industrial and or renovation and extension. મતલબ છે એ જે કસ્ટમર છે એ લોન લે છે જે એસ્ટાબ્લિશ કરવા માટે બિઝનેસને, યા પછી ઇન્ડસ્ટ્રીઝને એસ્ટાબ્લિશ કરવા માટે એટલે કે નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટે, પછી રિનોવેશન કરવા માટે ઇન્ડસ્ટ્રીઝનું, યા એક્સટેન્શન મતલબ વધારો કરવો હોય તો એની માટે લોન આપતી હોય છે. પણ એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અને ફ્યુચરની પ્રેઝન્ટ અને ફ્યુચરની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી છે એ આધારે મળતી હોય છે એને લોન. કોમર્શિયલ બેંક ગેટ લોન્સ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ બેંક ઓફ ઇન્ડિયા. તો કોમર્શિયલ માટે તમારે જે લોન જોઈતી હોય તો ઇન્ડસ્ટ્રીયલ બેંક ઓફ ઇન્ડિયામાંથી તમને આ લોન પ્રાપ્ત થઈ જતી હોય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ટાઈમ લોન પછી. સેકન્ડ છે આપણે લોન, એનું ટાઇટલ છે જોઈન્ટ લોન. હવે જોઈન્ટ લોન શું હોય છે તો એની ચર્ચા કરીએ આપણે. વેન લોન ગિવન ઇન અ જોઈન્ટલી બાય મોર ધેન વન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તો એક કરતાં વધારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને આપવામાં આવતી હોય તેને જોઈન્ટ લોન કહેવાય. ક્લિયર? વેન લોન ગિવન ઇન જોઈન્ટલી બાય મોર ધેન વન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે નંબર ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને આપવામાં આવે લોન ત્યારે તેને જોઈન્ટ લોન કહે છે. ધ લોન અમાઉન્ટ ઇઝ સમ ટાઈમ સો બિગ ધેટ વન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ એનેબલ ટુ ગીવ લોન. એટલે કે જે લોન એમાઉન્ટ છે ત્યારે ખૂબ જ મોટી હોય ત્યારે શું થાય છે તો એક ઇન્સ્ટિટ્યૂટ છે એ ફાઇનાન્શિયલ જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોન આપવા માટે અનેબલ હોય છે. તો ઓર ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટુ મેનેજ લોન ડીલિંગ. તો એની માટે છે એ આ લોન ડીલ કરવા માટે ખૂબ જ અઘરું થઈ જતું હોય છે. જોઈન્ટ લોન આર અવેલેબલ, અને ત્યારે આ જોઈન્ટ લોન છે એ અવેલેબલ હોય છે. મતલબ શું? તો કે એક ઇન્સ્ટિટ્યૂટ છે એને 10 લાખ રૂપિયાની જરૂર છે, તો એ 10 લાખ રૂપિયા પોતાના જે નામના આધારે મતલબ પોતાના ઇન્સ્ટિટ્યૂટના આધારે નહીં ખરીદે, લોન નહીં લે. શું કામ? તો એને છે એ તો કે એ છે એ ફાઇનાન્શિયલ છે એની જે સ્ટેબિલિટી છે બહુ સારી નથી, તો એ શું કરશે તો બીજી ઇન્સ્ટિટ્યૂટ સાથે કોલેબોરેશન કરીને શું કરશે જોઈન્ટમાં લોન લઈ લેશે. એટલે બીજી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી એને ઇન્કમ મળતી હોય તો એ ઇન્કમના શું કરે ઇન્સ્ટોલમેન્ટમાં યુઝફુલ થઈ જશે. સમજાય? એટલે કે ત્યારે આવી જે લોન છે એની જરૂરિયાત ઊભી થતી હોય છે જોઈન્ટ લોનની. પછી વાત કરીએ થર્ડ તો પર્સનલ લોન. તો પર્સનલ લોન શું છે એના અંતર્ગત આપણે વાત કરીએ. તો પર્સનલ લોન ઇઝ વોટ વિચ ઇઝ ગિવન ટુ સેટિસ્ફાય ધ પર્સનલ રિક્વાયરમેન્ટ ઓફ એ પર્સન ફોર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લાઇક અ હાઉસિંગ. મતલબ પર્સનલ લોન છે એ પર્સનલ સેટિસ્ફેક્શન માટે આપવામાં આવતી લોન છે. જે છે એ તો કે તમારું જે હાઉસિંગ છે એની માટે મતલબ ઘર માટે જે તમે હોમ લોન લ્યો છો તે, તો કે યસ. પછી ટીવી સેટ માટે, તો કે યસ. પછી સ્કૂટર માટે આપણે લોન લઈએ છીએ, રેફ્રિજરેટર માટે લોન લઈએ છીએ, ફર્નિચર માટે લોન લઈએ છીએ એક્સેટ્રા. તો આ બધી જે લોન છે એ બધી પર્સનલ લોન હોતી હોય છે. ધ લોન ઇઝ ટુ બી રિપેઇડ ઇન અ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. અને આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટના આધારે શું કરતા હોઈએ છીએ આને રિફંડ કરતા હોઈએ છીએ. ધ લોન ઇઝ યુઝ્યુઅલી ગિવન વિથઆઉટ એની પાર્ટ મોર્ગેજ. શું કે છે? ધીસ લોન ઇઝ યુઝ્યુઅલી ગિવન વિથઆઉટ. તો અહીંયા તમારે કોઈ પણ મોર્ગેજ રાખ્યા વગર, મોર્ગેજ એટલે શું તો કે જે ગોલ્ડ છે કે તમારા જે ડોક્યુમેન્ટ છે એવું કાંઈ જ રાખવાની જરૂર હોતી નથી, તમને છે એમને આ લોન આપવામાં આવતી હોય છે. નાવ ઇટ ઇઝ ઇન્ડિયા અલ્સો. તો ઇન્ડિયાની અંદર પણ સમ બેંક્સ હેવ સ્ટાર્ટેડ ટુ ગિવન સચ અ લોન્સ.
તો ત્યાં આવી સચ અ લોન આપવામાં મતલબ શું આવા પ્રકારની લોન છે એ આપવામાં આવતી હોય છે ઇન્ડિયાની અંદર હવે પણ આ સ્ટાર્ટ થઈ ગયું છે કમ્પ્લીટ ખ્યાલ આવે છે તો બહુ જ છે સરસ મજાનો ટોપિક છે બધા જ નોટ્સ બનાવજો એટલે યાદ રહી જશે અને બહુ જ બેઝિક છે આની અંદર મજા આવે એવું છે ચલો સેકન્ડ વાત કરીએ તો કે 4th નંબરની જે લોન છે એની તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન તો કે યસ તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન છે એ કઈ રીતના મળતી હોય છે અને એની વાત કરીએ ઇન ઇન્ડિયા ટુ રિમૂવ ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ તો બેરોજગારી છે એને રિમૂવ કરવા માટે ઓછી કરવા માટે તો કે ધ ટેકનિકલી સ્કિલ્ડ પીપલ જો ટેકનિકલ સ્કિલ્ડ પીપલ જેની પાસે ટેકનિકલ સ્કિલ છે એવા માણસો એન્ડ અધર પ્રોફેશનલ જે પ્રોફેશનલ વ્યક્તિઓ છે એ આર ગિવન સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન્સ તો એમને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન આપવામાં આવતી હોય છે મતલબ તમારામાં સ્કિલ છે તમને રોજગારી મળતી નથી તો એની માટે તમને એક લોન મળે છે તો તમારી સ્કિલના આધારે તમે કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે તમારો બિઝનેસ છે એને સ્ટાર્ટ કરી શકો છો સચ અ લોન્સ આર ગિવન ફોર પ્રોડક્ટિવ પર્પઝ ઓનલી તો આ લોન છે માત્ર પ્રોડક્ટિવ ઉત્પાદકતા માટે જ આપવામાં આવતી હોય છે તો કે યસ ઇટ ઇન સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન્સ તો જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન છે તે મોર્ગેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ત્યાં મોર્ગેજ છે ઇમ્પોર્ટન્ટ હોતું નથી ધ પર્પઝ ઓફ ધીસ ટાઈપ ઓફ લોન ઇઝ ટુ પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી ફોર પીપલ ટુ સ્ટાર્ટ ધેર ઓવન બિઝનેસ તો આપણે વાત કરીએ એ પ્રમાણે તો આનો પર્પઝ શું છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોનનો તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોનનો પર્પઝ એ જ છે કે જે તમને જે સ્કિલ્ડ પીપલ છે એ શું કરશે તો સ્કિલ્ડ પીપલ છે એને આ છે એની માટે એક ઓપોર્ચ્યુનિટી મળી રહેશે અને પોતાનું બિઝનેસ ઓવન બિઝનેસ સ્ટાર્ટ કરી શકશે એન્ડ ક્રિએટિવ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્કમ તો એ પોતે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરશે રોજગારી તૈયાર કરશે જે એની અંડરમાં લોકો કામ કરશે એટલે એ લોકોને પણ રોજગારી મળી રહેશે એન્ડ ઇન્કમના સોર્સ ઊભા થઈ જશે ધ લોન પેઝ ધ ઇન્સ્ટોલમેન્ટ આફ્ટર હી સ્ટાર્ટ અર્નિંગ ફ્રોમ હિઝ બિઝનેસ અને આના જે ઇન્સ્ટોલમેન્ટ છે એ તમારે જ્યારે એની અંતર્ગત અર્નિંગ મેળવવા માંડો મતલબ જે છે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું એમાં અર્નિંગ થાય ત્યારે તમારે ઇન્સ્ટોલમેન્ટ સ્ટાર્ટ થતા હોય છે પરચેસ એન્ડ ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ તો હવે પરચેસ અને ડિસ્કાઉન્ટિંગ બિલ શું હોય છે એની વાત કરીએ તો પરચેસ એન્ડ ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ આર ટુ ડિફરન્ટ ફિનોમિના તો કે આ બંને વસ્તુ અલગ અલગ છે ઇન પરચેસ એન્ડ ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ ધ અમાઉન્ટ ઓફ ધ બિલ એક્સચેન્જ ઇઝ ડિપોઝિટેડ ઇન ધ એકાઉન્ટ ઓફ ધ ડ્રોવર શું કહે છે જે ઉપાડનાર વ્યક્તિ છે એ શું કરે છે તો એના એકાઉન્ટની અંદર તો કે આ જમા કરવામાં આવતા હોય છે એ બિફોર ઇટ ઇઝ મેચ્યોર્ડ જ્યારે એ મેચ્યોર થઈ જાય એ પહેલા thus the drawer of bills of exchange can get credit અને ત્યારે છે એ શું કરે છે ક્રેડિટ કરે છે પૈસા પોતાના therefore the bank saw these bills of exchange has credit in their balance sheet તો તેની બેલેન્સ શીટ હોય એની અંદર શું દેખાડવાનું છે એક્સચેન્જ ઓફ બિલ ઓફ એક્સચેન્જ દેખાડવામાં આવતું હોય છે 20 in the purchase 20 નહીં મિસ્ટેક છે ઇન ધ પરચેસ એન્ડ ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ એક્સચેન્જ તો શું કરે છે જ્યારે પરચેસ અને ડિસ્કાઉન્ટિંગ બિલ એક્સચેન્જ કરવામાં આવે છે ત્યારે મતલબ શું બિલ ઓફ એક્સચેન્જ એટલે આપણે વાત કરી હતી પ્રીવિયસ વિડીયોની અંદર યાદ કરજો કે બે જે કસ્ટમર છે એક મર્ચન્ટ છે અને એક કસ્ટમર છે તો બંને શું કરે છે બિલ ઓફ એક્સચેન્જને સાઇન કરે છે અને એના આધારે શું કરે છે લોન ખરીદી લેતા હોય છે the banks deposited the amount of the bill exchange after deducting discount તો જ્યારે આ બેંક ડિપોઝિટ કરે છે ત્યારે તો એક્સચેન્જ એમાંથી તો શું કરે છે તો બેંક છે ડિડક્ટિવ ડિસ્કાઉન્ટ તો કે યસ ઇન ઇન્ડિયા ધીસ સિસ્ટમ હેઝ નોટ ડેવલપ્ડ મચ તો ઇન્ડિયાની અંદર હજી આવી મોટી સિસ્ટમો એટલી બધી ઇમ્પોર્ટન્ટ એટલી બધી પોપ્યુલર છે નહીં ચાલો ક્રેડિટ ક્રિએશન તો ક્રેડિટ ક્રિએશન કઈ રીતના કરી શકાય છે એની ચર્ચા કરીશું The third important function of commercial bank is credit creation. તો આપણે વાત કરી હતી સૌથી પહેલા તે યાદ હોય તો તમને તો કે યસ the form of credit ની અંદર આ થર્ડ પોઈન્ટ છે આપણો the third important function of commercial bank is credit creation મતલબ કોમર્શિયલ બેંક છે ક્રેડિટ ક્રિએટ કરતી હોય છે when banks lend money or give loans મતલબ જ્યારે એ મનીને આપતી હોય છે અને જ્યારે એ લોન આપતી હોય છે ત્યારે they credit the amount of the loan in the account of the loan instead of given him in cash એ કેશ આપવાની જગ્યાએ એના એકાઉન્ટની અંદર જ જમા કરી દેતી હોય છે લોન ધ બોરોવર વિથડ્રોઝ જે બોરોવર છે જે ખરીદનાર છે મતલબ લોન લેનાર વ્યક્તિ છે એ શું કરશે તો એમાંથી વિથડ્રો કરી લે છે એકાઉન્ટમાંથી પોતાના પૈસા ઓફ ધ એકાઉન્ટ ઓફ મની એઝ રિક્વાયર્ડ જેને મનીની રિક્વાયરમેન્ટ છે એ બોરોવર પોતે એમાંથી વિથડ્રો કરી લે છે હી રાઇટ્સ ચેક એન્ડ બેંક્સ પે ધીસ અમાઉન્ટ એ ચેક લખે છે અને બેંક એને પૈસા આપી દે છે thus the bank earn interest without losing the amount અને આના ઉપર તો બેંક છે એ શું કરે છે ઇન્ટરેસ્ટ મેળવતું
હોય છે. હિયર ધ લોન અમાઉન્ટ બીકમ ડિપોઝિટ એઝ ધે આર ડિપોઝિટેડ ઇન લોન એકાઉન્ટ. તો લોન એકાઉન્ટ હોય એની અંદર જ આ કેસ આપવામાં, આ ડિપોઝિટ કરવામાં આવે છે પૈસા છે તે. Therefore it is said that loans create deposit. તો શું કહે છે, આ લોન છે એ ક્રિએટ કરે છે ડિપોઝિટ. તો કે યસ, ધ અમાઉન્ટ ડિપોઝિટેડ ઇન ધ બેંક બીકમ ક્રેડિટ મની. તો એ છે એ શું કરે છે, તો ડિપોઝિટ થયેલી છે મની, એમાંથી શું કરે છે, બેંક્સ બીકમ ક્રેડિટ મની, તેમાંથી પૈસા ઉભા કરતી હોય છે. Thus the money created in his way can be called credit creation. મતલબ પૈસા છે એ જ્યાંથી આવક ઊભી થાય બેંકને એને કહેવાય ક્રેડિટ ક્રિએશન. Thus commercial bank do not lend from their deposit but by creating the money. એ પોતે પૈસા જ ઉભા કરતી હોય છે એમાંથી. તો કે યસ, thus the bank create in important non physical thing and sells it. શું કહે છે, thus the bank create in important non physical things. તો કે એ છે શું કરે છે, તો કે બેંક ક્રિએટ કરે છે તો કે નોન ફિઝિકલ થિંગ્સ છે એ અને સેલ કરે છે એને. ઇટ ઇઝ કોલ્ડ ક્રેડિટ. અને એને છે શું કરે છે, ક્રેડિટ મેળવે છે. મતલબ કોઈ વ્યક્તિ છે એ ડિપોઝિટ કરે છે પોતાના જે મની છે, માની લો કોઈ એક વ્યક્તિ 1 લાખ રૂપિયા છે એ ડિપોઝિટ કરે છે પોતાના એકાઉન્ટની અંદર, તો એમાંથી બેંક છે શું કરશે, એ 1 લાખ રૂપિયા બીજા જે બોરોવર છે એને, મતલબ જેને લોનની રિક્વાયરમેન્ટ છે એ પર્સનને, કસ્ટમરને શું કરે છે, આપી દે છે અને ત્યાંથી ઇન્ટરેસ્ટ મેળવે છે. તો કે યસ, અને એ છે એ લેસ ઇન્ટરેસ્ટમાં કોને આપે છે પાછા, તો બીજા જે ડિપોઝિટ કરનાર કસ્ટમર છે તેને. એટલે અહીંયાથી એને શું મળે છે, ઇન્ટરેસ્ટ મળી રહે છે. કોમર્શિયલ બેંક ક્રિએટ ક્રેડિટ ઇન ધ ફોલોવિંગ મેનર. તો નીચે પ્રમાણે છે કોમર્શિયલ બેંક છે એ ક્રેડિટ ક્રિએશન કરતી હોય. બાય પ્રોવાઇડિંગ લોન ઓર ક્રેડિટ દ્વારા અને પ્રોવાઇડિંગ લોન દ્વારા, ગિવિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી દ્વારા, બાઇંગ સિક્યુરિટી ખરીદીને, એન્ડ ડિસ્કાઉન્ટિંગ બિલ ફ્રોમ પરચેસ એન્ડ સેલ ઓફ થિંગ્સ. મતલબ જે ડિસ્કાઉન્ટ મળતું હોય છે એ બિલના આધારે. ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ઇઝ ઇન ફેક્ટ મલ્ટીપર્પઝ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન. તો ક્રેડિટ ક્રિએશન છે એ મલ્ટીપર્પઝ શું છે, તો કે પ્રોસેસ છે. તો કે યસ, ધ ટોટલ ક્રેડિટ ક્રિએશન ઇઝ એન ઇકોનોમી ઓફ એ નેશન રિસીવ કોઓપરેશન ઓફ કોમર્શિયલ બેંક. તો આપણી ઇકોનોમી છે એનું ટોટલ ક્રેડિટ ક્રિએશન છે એની અંદર, તો કે આપણા ઇકોનોમીની અંદર કોમર્શિયલ બેંકનું સૌથી વધારે કોઓપરેશન હોય છે. કમ્પ્લીટ. તો કે યસ. ચાલો, આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા વિડીયોની સાથે, નવા લેક્ચરની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.